અમદાવાદમાં ચૂંટણી સમયે ઉમેદવારોના વિરોધ મુદ્દે ભાજપ શહેર પ્રમુખ આકરા પાણીએ હોય અકળાયા હોય તે સામે આવ્યું છે। ઉમેદવારોના વિરોધ મુદ્દે સવાલ કરાતા પ્રમુખ પ્રેરક શાહ થયા નારાજ। મંત્રી દર્શન વાઘેલા જવાબ આપતા હતા અને તેની વચ્ચે પ્રેરક શાહે માઇક લીધું। ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીતશે તેમ કહીને ઉઠીને ચાલતી પકડી। પ્રેરક શાહે ઉમેદવારોના વિરોધ અંગે જવાબ આપવાનું ટાળીને ચાલતી પકડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પ્રદેશથી આવેલા મંત્રી અને ચૂંટણી સમિતિના સંચાલકને છોડી પ્રેરક શાહ રવાના થયા। સિનિયર આગેવાન ગોરધન ઝડફિયાએ મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો। ક્યાંનો આવ્યો કઈ વિષય અત્યારે તો એ વિષય છે નહીં ભાઈ પ્રેસ કોન્ફરન્સ બીજા વિષય પર કશું જ છે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા જઈ રહી છે। પહેલી ચૂંટણી છે તો બોર્ડ લાગ્યા છે। ગામડામાં જઈએ ને ત્યારે આમ વડીલો ખાડા પડ્યા ને તો અમને કે જો કે પ્રજાએ અમને મત આપ્યા છે। આ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ સુધી અમને ગાદીએ બેસાડ્યા છે। અમારી જવાબદારી છે। પણ મેં એને જવાબ આપ્યો હતો એ જેણે મને આવા પ્રશ્નો પૂછ્યા ને મેં કીધું પેલા રોડ જ નહોતો તો ખાડા પડી ગયા, રોડ અમે બનાવ્યા છે તો ખાડા પડ્યા। હવે પાઇપલાઇન અમે નાખી છે, ક્યારેક પાણી નહીં આવ્યું પણ લાઈન તો અમે નાખી છે। આ જવાબ છે અને એના પ્રશ્નોથી ભાગી જાય એ ભારતીય જનતા પાર્ટી।